હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે એક સાથે ફટાફટ ફોટો સાથે અલગ અલગ ફાઇલ્સ કઈ રીતે બનાવી શકીએ. અહીં આપણે એક સ્ક્રિપ્ટ google.com મેક્રોસ એટલે કે આ પણ આપણા એક શિક્ષક મિત્રે તૈયાર કરી છે ફાઇલ. તૈયાર કરનાર શિક્ષક મિત્રનું નામ છે જીતેન્દ્ર પટેલ, જે MK પટેલ હાઈસ્કૂલ, એમણે આ એક આખું સોફ્ટવેર ટાઈપ તૈયાર કર્યું છે. અહીં આપણે આપણા ડેટા એડ કરતા જવાનું છે અને અલગ અલગ PDF જે 5 MB થી ઓછી સાઇઝમાં ખૂબ જ સરળતાથી બનતી જશે. અને અહીં તમામ વસ્તુ આપણે ગુણોત્સવ લક્ષી જ છે. તો અહીં આપણે જોઈએ કે કઈ રીતે આપણે અલગ અલગ ફાઇલ્સ ફટાફટ બનાવીશું અને એને આપણે સેવ એઝ PDF માં પણ ડાઉનલોડ કરી લઈશું, અને આપણે ડાયરેક્ટ રંગીન પ્રિન્ટ કાઢવી હોય તો તે પણ અહીં નીકળી જશે. અહીં મિત્રો આ ફોર્મેટ માટેની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જઈને ડાયરેક્ટ આ વેબ પેજને પણ ઓપન કરી શકશો. અહીં આપણે ગુણોત્સવ માટેના જે 2 પાર્ટ છે એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2, આ બંનેમાં આપણે કઈ કઈ ફાઇલ્સ બનાવવાની છે તે પછી જોઈશું. પહેલા આપણે અહીં શાળા પ્રોફાઇલ સહી સેટિંગ્સ એટલે કે શાળાની પ્રોફાઇલ સૌથી પહેલા એડ કરી દઈશું. તમે જોઈ શકો છો અહીં આપણે શાળાનું નામ સૌથી પહેલા એડ કરીશું. ત્યારબાદ આપણે શાળાનો ડાયસ કોડ એડ કરીશું. વર્ષ આપણે 26-27 જ રવા દઈશું. સાથે આપણે ગામ, તાલુકો અને જિલ્લો. ત્યારબાદ ચાલતા ધોરણ, તો અહીં આપણે બાલવાટિકાથી ધોરણ 8. ત્યારબાદ આપણે આપણા આચાર્યનું નામ અહીં એડ કરીશું. અહીં નામ એડ કર્યા બાદ આપણે દરેક પેજ પર શાળાના આચાર્યના સહી સિક્કા કરવાના રહી છે. તો અહીં આપણે આચાર્યના સહી સિક્કા પહેલેથી JPEG ફોર્મેટમાં લઈ લઈશું. તો અહીં આપણી સહી એડ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે દરેક પેજ પર આચાર્યની સહી અને સ્કૂલનો સિક્કો ઓટોમેટિક એડ થઈ જશે. અહીં તમે એને આજુબાજુમાં સેટ પણ કરી શકો છો. ત્યારબાદ સ્થળ, અહીં આપણે સ્થળ એક વખત લખવું પડશે. ત્યારબાદ તમામ પેજ પર આ સ્થળ જે છે તે જ દેખાશે, અને સાથે તારીખ અહીં એડ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે તારીખ એડ થઈ ગઈ છે, નામ એડ થઈ ગયું છે. હવે અહીં આપણે શાળાની પ્રોફાઇલને ક્લોઝ કરીશું. ત્યારબાદ આપણે જે કોઈ આધાર પુરાવા શોધવા હોય, અહીં તમે જોઈ શકો છો કે પાર્ટ 1 માટે 1 થી લઈને 38 જેટલા પુરાવા જેની આપણે PDF ફોટોવાળી બનાવવાની છે, અને એ પણ 5 MB થી ઓછી સાઇઝમાં. તો અહીં તમે જોઈ શકો છો કે શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ નવીન પ્રવેશની વિગત. તો અહીં તમે જોઈ શકો છો, જેવું હું અહીં ક્લિક કરીશ કે આટલે પેજ એનું ટાઇટલ બદલાઈ જાય છે. સાથે સાથે માહિતી પણ અહીં આપણે ચેન્જ કરી શકીએ છીએ. મિત્રો, અહીં આપણે જોઈએ તો અલગ અલગ ફાઇલ દીઠ, માની લો 7મા નંબરની જે ફાઇલ છે, 7મા નંબરનું જે આપણે અપલોડ કરવાનો ડેટા છે, અહીં કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન અથવા પુરસ્કાર સંબંધિત વિગત. તો અહીં તમે જોઈ શકો છો કે વર્ષ 2026-27માં એટલે કે આ વર્ષે તો શાળાના શિક્ષક શ્રી જયમીન કુમારને રાજ્યપાલ એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ ટોય એવોર્ડ એટલે કે બેસ્ટ ટોય એવોર્ડ મળ્યો છે. તો આપણે આ વસ્તુ અહીં એડ કરવાની છે, અને આ એવોર્ડ મળ્યાનું વર્ષ 2026. હવે અહીં બીજો કોઈ એવોર્ડ મળ્યો હોય તો તે પણ આપણે અહીં એડ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીં આપણે ફોટો અપલોડ કરવાનો છે. તો અહીં ફોટો અપલોડ કરવા માટે તમે જોઈ શકો છો કે જે એવોર્ડ માટેનો ફોટો છે તે અહીં આપણે એડ કરીશું. તો અહીં આપણી આ ફાઇલમાં ફોટો એડ થઈ ગયો છે. માની લો આપણે બીજો એક ફોટો એડ કરવું હોય તો તે પણ ઓટોમેટિક આ પેજમાં સેટ થઈ જશે. આપણા કમ્પ્યુટરમાંથી આ ફોટો આપણે એડ ખૂબ જ સરળતાથી કરી શકીશું. હજુ એક ફોટો આપણે એડ કરવો હોય તો તે પણ આપણે અહીં કરી શકીએ છીએ. એક સાથે આપણા 3 ફોટોઝ અહીં એડ થઈ જશે. જો આપણે આ ફોટો ડિલીટ કરવો હોય તો તે પણ થઈ જશે. જેટલા ફોટા આપણે અહીં એડ કરવા હોય તેટલા ફોટા ઓટોમેટિક આપણા પેજમાં રિસાઇઝ થતા જશે અને એડ થતા જશે. અને આ ફોટા આપણે કાઢી નાખવા હોય તો તે અહીંથી આરામથી નીકળી જશે. એટલે કે આપણો ફોટો, અને માની લો કોઈ દસ્તાવેજનો ફોટો આપણે એડ કરવો હોય, ડેડ સ્ટોક છે કે પછી GR છે, તો આ બધા જ ફોટોઝ આપણે અહીં ખૂબ સરળતાથી એક જ પેજમાં સેટ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો
કે આખું પેજ આ રેડી થઈ ગયું છે. એક આપણો જે દસ્તાવેજ છે તે રેડી થઈ ગયો છે. હવે અહીં આપણે આને પ્રિન્ટ કાઢવી હોય તો ડાયરેક્ટ પ્રિન્ટના ઓપ્શનમાં જઈને આ રીતે આપણું ડોક્યુમેન્ટ પ્રિન્ટ થઈ જશે. અહીં આપણે પેજ સેટ કરીને ખૂબ જ સરળતાથી A4 પેજમાં પ્રિન્ટ કરી લઈશું. અને મિત્રો અહીં આપણે આને પ્રિન્ટ ન કરવું હોય અને ડાયરેક્ટ PDF ડાઉનલોડ કરવી હોય તો અહીં આપણને ફરીથી એ જ ઓપ્શન આપશે પ્રિન્ટનું, જ્યાં આપણે પ્રિન્ટરની બદલે સેવ એઝ PDF ઓપ્શન પર ક્લિક કરીશું અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા આપણા ડાઉનલોડના ફોલ્ડરમાં અહીં આપણે આધાર પુરાવામાં ગુણોત્સવ 2026 ત્યારબાદ ફાઇલને રીનેમ કરી દઈશું અને આ આપણી ફાઇલ ડાઉનલોડ ફોલ્ડરમાં ખૂબ જ સરળતાથી સેવ થઈ જશે. ત્યારબાદ આપણે ડાઉનલોડ ફોલ્ડરમાં જોઈએ તો અહીં ફક્ત 256 KB 265 KB ની આ PDF બની ગઈ છે. એટલે જ્યારે આપણે આ PDF ને આપણી ગુણોત્સવની વેબસાઇટ પર અપલોડ કરીશું ત્યારે ખૂબ જ સરળતાથી આ PDF અપલોડ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે શાળાની તમામ માહિતી આવી ગઈ છે, જે એવોર્ડ છે તેની વિગત આવી ગઈ છે અને સાથે સાથે આધાર પુરાવા તરીકે ફોટોગ્રાફ પણ આવી ગયો છે. આચાર્યના સહી સિક્કા છે, સ્થળ અને તારીખ પણ આવી ગઈ છે. તો આ PDF ને આપણે આપણી GSQAC ની જે વેબ છે એટલે કે ગુણોત્સવ પોર્ટલ પર જ્યાં આપણે આ તમામ પુરાવા અપલોડ કરવાના છે ત્યાં આપણે આ PDF ને અપલોડ કરી શકીશું. અહીં તમે જોઈ શકો છો, જેવું હું અહીં ક્લિક કરીશ કે આટલે પેજ એનું ટાઇટલ બદલાઈ જાય છે. સાથે સાથે માહિતી પણ અહીં આપણે ચેન્જ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 1માં અમારી શાળામાં 6 બાળકોને પ્રવેશ મળેલ છે, તો હું અહીં 6 લખીશ. ત્યારબાદ કુલ પ્રવેશ પાત્રમાં પણ 6 એડ કરી દઈશ. હવે અહીં તમે જોઈ શકો છો કે ટેબલની કોલમ અને રો નાની મોટી કરવા માટે તેની બોર્ડર પર માઉસ લઈ જાઓ. એટલે કે અહીં આપણે જો આ કોલમને નાની મોટી કરવી હોય તો તે પણ થઈ શકે છે. કંઈક નવી રો ઉમેરવી હોય તો તે પણ અહીં થઈ શકે છે, તમે જોઈ શકો છો. અને આપણે આ રોને ફરીથી ડિલીટ કરવી હોય તો અહીં લાલ ઓપ્શન પર જઈને ડિલીટ પણ કરી શકીએ છીએ. જો આખું નવું ટેબલ એડ કરવું હોય તો અહીં આખું નવું ટેબલ પણ આપણે એડ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે 3 કોલમ અને 5 રોનું ટેબલ એડ થઈ ગયું છે. અને આ ટેબલને ડિલીટ કરવું હોય તો અહીં આપણે એને ડિલીટ પણ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 1માં અમારી શાળામાં 6 બાળકોને પ્રવેશ મળેલ છે, તો હું અહીં 6 લખીશ. ત્યારબાદ કુલ પ્રવેશ પાત્રમાં પણ 6 એડ કરી દઈશ. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પ્રથમ સ્ટેપ માટેના 38 પુરાવા અને ત્યારબાદ પાર્ટ 2માં તમે જોઈ શકો છો કે 1 થી લઈને 36 પુરાવા એટલે કે 36 અને 38 લગભગ 80 જેટલા પુરાવા આપણે આમાં ખૂબ જ સરળતાથી અને ફટાફટ બની જશે. આપણે દર વખતે આ અલગ અલગ માહિતી એડ કરવાની રહેશે નહીં. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.